નમસ્કાર, મારું નામ છે ભગીરથભાઈ કરશનભાઈ પટેલ, આદર્શ વિદ્યાલય પાટણ। આ ઇનોવેશન ફેર 2024-25માં મારો ટોપિક છે ક્રોસવર્ડ પઝલ। આ ક્રોસવર્ડ પઝલ મારે શા માટે મૂકવા પડ્યા? એનું મેઇન કારણ એ હતું કે મારે બાળકોને અંગ્રેજી બોલતા કરવા હતા, પરંતુ અંગ્રેજી બોલવા માટે સૌથી પહેલાં તો વોકેબ્યુલરીની એટલે કે શબ્દ ભંડોળની જરૂર પડે। જેટલું શબ્દ ભંડોળ તમારું સારું પાવરફુલ એટલું તમે સરળતાથી અંગ્રેજી બોલી શકો। હવે વિદ્યાર્થીઓ શબ્દ ભંડોળ તૈયાર કરે એના માટે જે કંઈ પણ યુનિટ ચાલે શાળાની અંદર, એ યુનિટ ચાલ્યા પછી એ યુનિટમાંથી અમે આ પ્રકારના ક્રોસવર્ડ પઝલ બનાવી દઈએ। ચિત્રો ઉપરથી પણ બનાવીએ, શબ્દો ઉપરથી પણ બનાવીએ, અને એ પ્રકારના ક્રોસવર્ડ પઝલ બનાવી અને શાળાનું જે બુલેટિન બોર્ડ, નોટિસ બોર્ડ હોય તો એના ઉપર એની મોટી કોપી લગાવી દઈએ અને બાળકો પોતાના ફુરસદના સમયમાં, રિસેસમાં તો આ ક્રોસવર્ડ પઝલ સોલ્વ કરે। સાથે સાથે અમે વોટ્સઅપમાં એમના ઘરે પણ મોકલીએ, એમને પ્રિન્ટ આઉટ કરીને પણ આપીએ કે જેથી કરીને બાળકો મોબાઈલથી દૂર રહે। એના કરતાં આ ભણવાની રમત રમે અને ભણવાની રમત રમતા રમતા એ પોતે શબ્દો પણ શીખે, તૈયાર કરે। આનાથી ફાયદો એ થયો કે વિદ્યાર્થીઓનું શબ્દ ભંડોળ વધ્યું, વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધ્યો, વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા વૃત્તિ આવી, વિદ્યાર્થીઓમાં કંઈક નવું સોલ્વ કરવાની એમને ખુશી થવા લાગી। અને આના કારણે છેલ્લા 5 વર્ષથી અમારી શાળાનું અંગ્રેજીનું પરિણામ 100% આવે છે અને વિદ્યાર્થીઓને જે અંગ્રેજી પ્રત્યે રુચિ નહોતી એ રુચિ પણ ધીમે ધીમે વધવા લાગી। એટલે એક ઇનોવેશન તરીકે અમે આ ક્રોસવર્ડ પઝલ મૂક્યું છે, જે નાના બાળકોથી લઈને છેક મોટા સુધી આ કામમાં આવે એવું છે। થેન્ક યુ।